જય માતાજી. સૌ મારા દર્શક મિત્રોને, તમામ સનાતની ભાઈઓ બહેનોને, સમસ્ત મારી નાદ ગંગાને, સમાજ બંધુઓને, મારા દેવી પૂજક સમાજને, સમસ્ત દેવી પૂજક ભાઈઓ બહેનોને અને તમામ દેવી ભક્તોને, અને એ બોટાદ જિલ્લાનું ગૌરવ. બોટાદ જિલ્લો એટલે ભક્તિધામનું મહાન તીર્થ કહેવાય મિત્રો, જ્યાં ભગવતી માં રાજરાજેશ્વરી, માં ભગવતી, મારી ઉગતાની દેવી, મારી માં મેલડી, મારી માં નનામી બાળકડી, એવી દુખિયાની દેવી માં ભગવતી, માં મેલડી જ્યાં બિરાજમાન હોય, અને એ ફાડરની મેલડી કહેવાય. માં ફાડરની મેલડી એટલે મારા દાદા દિજમાલની દેવી, મારી માં જીણાઈની દેવી, મારા દાદા શ્યામલા બાળાની દેવી, મારા દાદા ઈ એમ કહેવાય કે દાદા હમળિયાની ગરીબાઈની દેવી, મારા દાદા ઝીણિયાના વ્યવહારની દેવી, એટલે મારી મોહાળી, મારી માં મેરડી, મારી કુવાની દેવી, ખોખરા નેથળિયાની દેવી, મારી કુવાની દેવી, મારી માં મેરડી, મારી માં રણની દેવી, મારી માં વિહોત ચેખલિયા કોળની દેવી, મારી મોહાળી, અમારે ગોવા દાદાનું જેને વાંજ્યા મેળું ભાગ્યું હોય એવી મારી માં રણની દેવી, રણુકારી, મારી કુવાની કાંગરીઓની દેવી, મારા બાપ ખોખરા ને તળિયાની દેવી, મારા બાપ શ્યામલા બાળાની દેવી, મારા દાદા ઝીણિયા હમળિયાની દેવી, એટલે મારી માં ફાડરની મેલડી. એનો અમર ઇતિહાસ મિત્રો આખા એ વિશ્વમાં પ્રખ્યાત હોય એવું મારું બોટાદ જિલ્લાનું જેનું ગુંજતું મહાન ધામ છે એ મારી માં ફાડરની મેલડી કહેવાય છે મિત્રો. ફાડરની મેલડી જ્યાં સનાતન ધર્મના તમામ હિન્દુ બાંધવો, એમ કહેવાય છે કે 18 વર્ણ, જ્યાં એમ કહેવાય છે કે મુસલમાન પણ ભક્તિભાવથી માં મેલડીના ચરણે, એમ કહેવાય છે કે હજારો લાખો કરોડો શ્રદ્ધાળુઓ માં ભગવતી મેલડીનું, ફાડરની મેલડીનું નામ લેતા, જ્યાં એમ કહેવાય છે કે 8 દિવસ 24 કલાક જ્યાં માતાજીના દર્શને આવતા હોય, અને એમ કહેવાય છે કે રવિવારે તો માં મેલડીનો મેળો લાગતો હોય મિત્રો. એવી માં ભગવતી એટલે મારી ફાડરની મેલડી, મારી દુખિયાની દેવી, મારી ઉગતાની દેવી, મારી નનામી બાલકડી, એમ કહેવાય છે કે ઉગમણા ખંડને મેળનારી માં ભગવતી, ઉગતાની દેવી, મારી માં મેલડી, એટલે મારા બાપ શ્યામલા બાળા ઝીણિયા હમળિયાની મેલડી, એટલે ફાડરની મેલડી મિત્રો. આ એમ કહેવાય છે કે આ ભૂખની નળીના નેટાની દેવી કહેવાય એવી ફાડરની મેલડી, મારી મોહાળી નળની દેવીના ચરણોમાં કોટી કોટી વખત મિત્રો આપણે વંદન કરીએ. મિત્રો મા ભગવતી માં રણુકારી, દાદા દિતમાલની દેવી એટલે મારી મોહાળી રણની દેવી કહેવાય. માં મોમાઈ કહેવાય, હકરાજ ગઢવીના હાથ ધીરા કહેવાય. વિહોત, હગત, હુરમઈ, રૂપણ, શીતળા, અહપાળ, અને મારી રણની દેવી, મારી નેજાળી, મારા દાદા એકલ કરશનની દેવી, કુવાની દેવી, ભરૂચના કોઠાની દેવી ભરૂચી. આ મિત્રો દાદા દિતમાલની દેવી, માં જીણાઈની દેવી, વાહા ગોગા ઝાલા વાલાની દેવી. આ માં ફાડરની મેલડી એટલે દુખિયાના દુઃખની ભાંગનારી, વાંજિયાને પુત્રના પિંગલા બંધાવનારી કહેવાય મિત્રો. એવી માં મેલડી જ્યાં એમ કહેવાય છે કે માં ઉગતાની દેવી, માં મેલડી, માં ભગવતીએ આ માં ભૂખરી નળે આવી, ફાડરની મેલડી આવી, અને હજારો શ્રદ્ધાળુને વાંજ્યા હોય એને પુત્રના પિંગલા બંધાવે. આ હજારો દાખલા જોતા જાણતા કળયુગની આ જોગમાયા જાગતી જોગની કહેવાય. પુત્રના પિંગલા જ્યાં હજારો પુત્રના પિંગલા બંધાતા હોય એવી ભગવતી, એવી માં મેલડી, એટલે મારી દુખિયાની દેવી, મારી માં જણાઈના પોકારની દેવી, મારા દાદા દિલબાઈની દેવી. આ માં મેલડી જાગતી જોગ માયા, જાગતી જોગણી કહેવાય મિત્રો. એવી માં ભગવતી મેલડી આજે બોટાદ જિલ્લામાં
સમસ્ત દેવી ભક્તોનું મહાન તીર્થસ્થળ બની ગયું હોય અને હજારો શ્રદ્ધાળુ જ્યારે માં ભગવતી મેલડીના આરે પધારતા હોય મિત્રો, સમસ્ત રાજા દાદાનો પરિવાર એટલે ઝાપડિયા પરિવાર, રાજા દાદા લખીમાં, જીવા દાદા, માલા દાદા, એનો પરિવાર, ગોવા દાદાનો પરિવાર, એ ગોવા દાદાનો જે અમર ઇતિહાસ છે મિત્રો, એ ગોવા દાદાનો અમર ઇતિહાસ, આ ગોવા દાદાની તમામ વસ્તી છે, સૌજી દાદા અને વેલસી દાદા, અને એ જે રાજા દાદા લખીમાં અને જીવા દાદા, માલા દાદાની જે દેવી કહેવાય એ ભગવતી, એટલે રાજા દાદા લખીમાની દેવી એટલે દગાઈમાં, સગતમાં, બહુચરમાં, ચૌદમાં, મેરડીમાં, ગેરડીમાં, 5 વીર દાદા, ચિતળામાં ઠાકર મહારાજ અને અસલની મારા બાપ રાજાની બનાવ્યો. આજે ચીખલિયાની મિત્રો, આ માં ભગવતી, માં મેલડી એટલે ફાડરની મેલડી, જ્યાં દરરોજ માં ભગવતીના રૂડા તાવા થતા હોય. આજે ક્ષત્રિય સમાજ, આજે દરબાર સમાજમાં ભગવતીનો રૂડો તાવો લઈને આવ્યા છે. ક્યાંથી આવ્યો છો ભાઈ આપ? બોટાદથી. અમારે ક્ષત્રિય સમાજ, દરબાર સમાજમાં ભગવતી મેલડીનો તાવો લઈને આવ્યા છે. માતાજીનો તાવો કર્યો? સરસ, લ્યો. માં મેલડીનો તાવો કર્યો છે અમારે દરબાર સમાજે. માં ભગવતીના દર્શને પધાર્યા છે આખો પરિવાર. જય મેલડીમાં, જય મેલડીમાં. આ મિત્રો, માતાજીના અહીંયા રૂડા તાવા થતા હોય અને માં ભગવતી મેલડી દુખિયાના દુઃખ મટાડતા હોય, એ મારી ફાડરની મેલડી છે. માં ભગવતી મેલડી જ્યાં હજારો દીકરા આપ્યા હોય મિત્રો, આ જુઓ.